માધ્યમથી સમજીશું કે 86 કલાક બાદ એટલે કે જે પણ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી તેમાં પાકિસ્તાન કઈ રીતે ઘૂંટણે આવ્યું હતું। સૌથી પહેલા 7 મે 2025ની વાત કરીએ તો પહેલગામ હુમલાના 15 દિવસ બાદ ભારતે આ અભિયાન છેડ્યું હતું। ઓપરેશન સિંદૂરની આપણે વાત કરી રહ્યા છે। ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનના જે પણ આતંકી ઠેકાણા હતા એ તમામને ભારતે નિશાન બનાવ્યા હતા અને ત્યાં હુમલાઓ કરીને પાકિસ્તાની ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો। પાકિસ્તાન અને પીઓકેના 9 સ્થળના 21 આતંકી ઠેકાણા સંપૂર્ણપણે ભારતે ધ્વસ્ત કરી નાખ્યા છે। ભારતને આમાં મોટી સફળતા મળી છે। જે પણ વર્ષો જૂના આતંકીઓ હતા કે જે અનેક ઘટનાઓ કે એ પછી ભારત હોય કે દુનિયાના કોઈ પણ દેશમાં આ આતંકીઓએ આવી નાપાક હરકતોને અંજામ આપ્યો હતો એ તમામ આતંકીઓ છે તે આમાં માર્યા ગયાના દાવા પણ કરવામાં આવ્યા છે। ભારતની કાર્યવાહીમાં વોન્ટેડ આતંકીઓ સહિત 100 આતંકી ઠાર મારવામાં આવ્યો છે। સૌથી પહેલા જે ભારત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો બોર્ડર વિસ્તારના જે પણ 9 આતંકી ઠેકાણા હતા ત્યાં ભારતે નિશાન બનાવીને તેના ઉપર હુમલો કરી દીધો હતો અને તેમાં આશરે 100 જેટલા આતંકીઓ માર્યા ગયાના ઇનપુટ્સ પણ ત્યારે સામે આવ્યા હતા। હવે 8મી તારીખની જો આપણે વાત કરીએ તો 8 મે 2025ના રોજ ભારતના અનેક સૈન્ય ઠેકાણા પર ડ્રોન હુમલાનો પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ એટલે પાકિસ્તાને પણ ઘણા એવા પ્રયાસો કર્યા હતા કે તે ભારત ઉપર હુમલા કરશે અને ભારતના જે પણ નાગરિકો હશે તેને મારી નાખશે અથવા તો ત્યાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરશે, પરંતુ પાકિસ્તાનના આ તમામ જે પ્રયાસો છે તે ભારતે નિષ્ફળ બનાવી દીધા છે। ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ કર્યા છે। હમણાં જ આપણે જે પ્રકારે વાત કરી કે પાકિસ્તાન તરફથી સતત હુમલાઓ કરવામાં આવતા હતા, સતત અહીંયા ગોળીબાર કરવામાં આવતો, રોજે રોજ સીઝફાયરનું ઉલ્લંઘન પણ કરવામાં આવતું હતું। સાંજ પડતાની સાથે જ પાકિસ્તાન તરફથી ડ્રોન્સ અને મિસાઇલો આવી રહ્યા હતા, પરંતુ ભારતની ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે તેણે આ તમામ હુમલાઓ છે એને નાકામ કરી દીધા હતા। પાકિસ્તાનના ગોળીબારમાં 3 મહિલા અને 5 બાળકો સહિત 6 નિર્દોષે પણ પોતાના જીવ ગુમાવ્યા છે। એટલે કે 8 તારીખની આ ઘટના છે કે જેમાં 3 મહિલા અને 5 જેટલા બાળકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા। આ સાથે જ પાકિસ્તાનની નાપાક કરતૂતે ભારતને કાર્યવાહી કરવા માટે મજબૂર કર્યું છે। ભારત પહેલા પણ કહેતું હતું અને હજુ પણ કહી રહ્યું છે કે ભારત ક્યારેય સામેથી હુમલો નથી કરતો, પરંતુ પાકિસ્તાન તરફથી જ્યારે હુમલા કરવામાં આવે છે તેની જવાબી કાર્યવાહીમાં જ ભારત આ હુમલા કરી રહ્યું છે। ભારતને યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી કરવામાં કે યુદ્ધ કરવામાં કે પછી પાકિસ્તાન ઉપર હુમલા કરવામાં કોઈ જ રસ નથી, જેથી ભારત છે તે ક્યારેય યુદ્ધ નથી છેડતું અને આગામી સમયમાં પણ ક્યારેય યુદ્ધ નહીં છેડે, પરંતુ જો પાકિસ્તાન આવી નાપાક કરતૂત કરશે તો ભારત પણ તેનો વળતો પ્રહાર કરશે, જડબાતોડ જવાબ આપશે। ભારતે પાકિસ્તાનની લાહોર સ્થિત એર ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરી નાખી હતી। 8મી તારીખે જે પણ એર ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાનમાં લગાવવામાં આવી હતી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ એર ડિફેન્સ સિસ્ટમ છે તે ચાઇના પાસેથી પાકિસ્તાને લીધી હતી, પરંતુ ચાઇનીઝ માલનું જે પ્રકારે દુનિયામાં નામ ખરાબ છે અને ચાઇનીઝ વસ્તુઓનો કોઈ જ ભરોસો નથી કરતું તે ફરી એક વખત સાબિત થઈ ગયું છે, કારણ કે પાકિસ્તાનમાં જે એર ડિફેન્સ સિસ્ટમ હતી તેને ભારતે તોડી પાડી છે। આ સાથે જ પાકિસ્તાનની 9 તારીખની વાત કરીએ, પાકિસ્તાનની નાપાક કરતૂત હજુ પણ યથાવત હતી। સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું, જે પ્રકારે આપણે અગાઉ પણ વાત કરી કે સીઝ ફાયર લાગુ કરી દેવામાં આવ્યું હતું ગઈકાલે સાંજે અને એના 4 કલાક બાદ ફરીથી પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને ભારત તરફ તેના તરફથી ડ્રોન પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ ભારતે ફરી એક વખત તેની ડિફેન્સ સિસ્ટમનો મજબૂત ઉપયોગ કરીને આ તમામ ડ્રોન્સ છે તે તોડી પાડ્યા હતા। ભારતના 36 વિસ્તારોમાં 400 જેટલા ડ્રોનથી હુમલાનો પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ। ભારતમાં અનેક ડ્રોન્સ મોકલવામાં આવ્યા પાકિસ્તાન તરફથી, અનેક તેની મિસાઇલો છોડવામાં આવી હતી। ફતેહ મિસાઇલ કે જે પાકિસ્તાનની સૌથી મજબૂત મિસાઇલ ગણાય છે, સૌથી મહત્વની મિસાઇલ પાકિસ્તાન ગણે છે, પરંતુ આ મિસાઇલને પણ ભારતે તોડી નાખી છે। એટલે એના ઉપરથી અંદાજો આપણે લગાવી શકીએ કે ભારતની જે એર ડિફેન્સ સિસ્ટમ છે તે કેટલી પ્રબળ હશે, કેટલી મજબૂત હશે। ભારતે જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનના ડ્રોન પણ ધ્વસ્ત કર્યા હતા। જેમ હમણાં આપણે વાત કરી, પાકિસ્તાન તરફથી સતત ડ્રોન મોકલવામાં આવતા હતા, સતત મિસાઇલો મોકલવામાં આવતી હતી, પરંતુ તેના નાપાક ઇરાદા ઉપર ભારતે પાણી ફેરવી દીધું હતું। વળતી કાર્યવાહીમાં ભારતે લાહોર, ઇસ્લામાબાદ અને કરાંચીને નિશાને લીધું હતું। જે પણ પાકિસ્તાનના મોટા શહેરો માનવામાં આવે છે તે તમામ શહેરો ઉપર ભારતે નિશાનો બનાવીને સટીક નિશાન સાધીને એ જ જગ્યાએ હુમલા કર્યા હતા।
આ સાથે જ સિયાલકોટ, બહાવલપુર, પેશાવરમાં પણ ભારતે અટેક કર્યો હતો. ભારતે આ અટેકમાં ખાસ એ પણ ધ્યાન રાખ્યું હતું, જે પણ શંકાસ્પદ ગતિવિધિઓ હોય, જ્યાં પણ આતંકીઓના અડ્ડાઓ હોય, ત્યાં જ ભારતે નિશાન બનાવ્યું હતું અને જ્યાંથી ભારત પર હુમલા કરવામાં આવતા હતા, એ પછી એરબેઝ હોય કે અન્ય કોઈ પણ જગ્યાઓ, એ જ જગ્યાઓને ભારતે સટીક નિશાના બનાવીને ત્યાં જ હુમલો કર્યો છે. ભારતે એ પણ ધ્યાન રાખ્યું છે કે પાકિસ્તાનના કોઈ પણ સામાન્ય નાગરિક હોય તેને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે, તેમનો જીવ ન જાય. પાકિસ્તાનના એડવાન્સ J-17 ફાઇટર જેટને પણ ભારતે તોડી પાડ્યું છે. એટલે કે પાકિસ્તાન જે પણ દાવાઓ કરતું હોય કે તેની પાસે એડવાન્સ સિસ્ટમ છે, એડવાન્સ ફાઇટર જેટ્સ છે, પરંતુ ભારતની જે એર ડિફેન્સ સિસ્ટમ છે તેની સામે પાકિસ્તાનના તમામ જે દાવાઓ છે, પાકિસ્તાનના તમામ જે મિસાઇલ હોય કે પછી J-17 ફાઇટર જેટ જે સૌથી મજબૂત માનતું હોય પાકિસ્તાન, પરંતુ ભારત સામે તે ટકી શક્યું નહીં અને ભારતે તેને તોડી પાડ્યા હતા. પાકિસ્તાને ભારતના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા. પાકિસ્તાને હોસ્પિટલ અને સ્કૂલોને પણ ટાર્ગેટ કર્યા હતા અને સતત તેના ઉપર હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા. મિસાઇલ ફેંકવામાં આવી રહી હતી, ડ્રોનથી હુમલાઓ પણ કરવામાં આવી રહ્યા હતા. 10મી તારીખની વાત કરીએ, ભારતના એરબેઝ પર ડ્રોન લોંગ રેન્જ મિસાઇલથી હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. એટલે કે ભારતનું જે એરબેઝ છે તેને પણ પાકિસ્તાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને અહીંયા પણ તેણે ડ્રોન અને મિસાઇલથી હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ ફરી એક વખત ભારતે નિષ્ફળ બનાવી દીધો હતો. ભારતની વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના 8 સૈન્ય ઠેકાણા છે તે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં સૈન્ય કહો કે પછી આતંકવાદી કહો, બંને તરફથી સેમ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે. કારણ કે એવી પણ વિગતો સામે આવી હતી અગાઉ કે જેટલા પણ આતંકવાદીઓ પાકિસ્તાન તૈયાર કરે છે તેમને કમાન્ડો જેવી ટ્રેનિંગ પણ અહીંયા આપવામાં આવે છે. એટલે કે આર્મીને જે ટ્રેનિંગ આપવામાં આવતી હોય, કમાન્ડોઝને જે ટ્રેનિંગ આપવામાં આવતી હોય, તે જ ટ્રેનિંગ અહીંના આતંકવાદીઓને પણ આપવામાં આવતી હતી અને એ આતંકીઓ જે તૈયાર થતા હતા તેમને ભારતમાં હુમલા કરવા માટે મોકલવામાં આવતા હતા. બપોરે 3:30 વાગે પાકિસ્તાનના DGMOએ ભારતના DGMOને કોલ કર્યો હતો. એટલે કે જે પણ ગતિવિધિઓ થઈ રહી હતી, જે પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ રહી હતી તેને લઈને ખાસ વાતચીત કરવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી સીઝફાયરની માંગ રાખવામાં આવી અને બંને દેશ સહમત થયા હતા. પાકિસ્તાનને ખબર હતી કે ભારત સામે તે ટકી નહીં શકે અને તેણે સીઝફાયરની માંગ કરી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ બંને દેશોને કહ્યું હતું કે તેઓ સીઝફાયરનું ઉલ્લંઘન ન કરે અને એને લઈને જ બંને દેશ સહમત પણ થયા હતા. તો પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ ભારતની આતંકવાદ સામેની લડાઈ સતત ચાલુ રહેશે. યુદ્ધ વિરામ પહેલા ભારતની આર્મીએ પાકિસ્તાનના આતંકીઓના લોન્ચ પેડને જે રીતે ટાર્ગેટ બનાવ્યા તેને જોતા સંદેશ સાફ છે કે આતંકવાદ સામેની આ લડાઈ આક્રમકતાથી લડવામાં આવશે.